આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો હજુ મોંઘા થશે પેટ્રોલ અને ડીઝલ. જ્યારે ભાવ વધાર્યા છતાં ઓઇલ કંપનીઓને રોજનું અબજો રૂપિયાનું નુકસાન. મોંઘવારીનો વધુ એક માર આવ્યો સામે. જ્યારે અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવ વધાર્યા. જ્યારે 19 તારીખે એટલે કે આજથી અમલમાં આવશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બહારનું યુદ્ધનું પણ દાનત લૂંટની જોવા મળી. જ્યારે ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટના નામે 42,000 કરોડ ખંખેરી નાખ્યા. ત્યારબાદ મિત્રો પેટ્રોલ તેમજ ડીઝલના ભાવ વધારાના પગલે વડોદરા શહેર તેમજ જિલ્લાના નાગરિકો ઉપર રોજનો 40 લાખનો બોજો પડશે. કારણ કે મિત્રો આ ભાવ વધારાથી વડોદરાના નાગરિકોએ રોજ હવે આટલી રકમ એટલે કે 40 લાખ વધારાની પેટ્રોલ પંપ ઉપર ચૂકવવી પડશે. મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો. ત્યારબાદ ચેનલ ઉપર તમે નવા આવ્યા છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તેવા મિત્રોને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર કેનાલમાં મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો. જ્યારે પત્ની જ નીકળી પતિની હત્યારી. જ્યારે પ્રેમી સાથે મળી રચ્યું આ કાવતરું. મિત્રો અદાણી ગ્રુપની મોટી જીત જોવા મળી. જ્યારે પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બંધ. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના ચૌધરી પરિવારની કાર પલટી મારી જતા 3 લોકોના ઘટના સ્થળે મોત. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત. મિત્રો ભારતમાળા રોડ ઉપર ગમખાર અકસ્માત જોવા મળ્યો. જ્યારે રણુજાથી રામદેવ પીરના દર્શન કરી રિટર્ન આવતા બની આ દુર્ઘટના. ત્યારબાદ મિત્રો આરોપીઓથી ભરાઈ ગયું આખું પોલીસ સ્ટેશન. જ્યારે સુરેન્દ્રનગરમાં ખનીજ સાથે સંકળાયેલા 42 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી. લખતર વિરમગામ હાઈવે ઉપર પિકઅપ વાનમાં ભયાનક આગ લાગતા જ્યારે ડાંગરના પૂળા ભરેલી ગાડી બળીને ખાખ થઈ ગઈ. મિત્રો ડ્રાઈવરનો આબાદ બચાવ. મિત્રો અમદાવાદથી બેંગ્લોર જઈ ફ્લાઇટમાંથી 2.5 કરોડના દાગીના ભરેલું પાર્સલ ચોરી આવ્યા. જ્યારે 5 લોકોની ધરપકડ કરી અને આકાશા એરની ફ્લાઇટમાં ચોરી કરી. જ્યારે મેનેજર સહિત 5 પકડાયા. જ્યારે પોલીસે 58 લાખના દાગીના કબજે કર્યા અને મિત્રો બીજા દાગીનાના વેચાણ લેનારો સોની મહારાષ્ટ્ર ભાગી ગયો. ત્યારબાદ મિત્રો કાશ્મીરમાં ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટને કાર ખીણમાં ખાબકી. જ્યારે 2 લોકોના મોત 2 લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા. દીવના નાગવા રોડ ઉપર ગમખાર અકસ્માત. જ્યારે સુરતની કારે ટક્કર મારતા એમપીના વેપારી પિતા પુત્રના કરુણ મોત. વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં 2 સગીરાનું અપહરણ કરી બળાત્કાર ગુજારનારા કેસમાં ફરાર 2માંથી એક આરોપી 8 વર્ષે મિત્રો ઝડપાયો. વડોદરામાં મિત્રો સરદાર એસ્ટેટની ફેક્ટરીમાંથી કોપર વાયરોની ચોરી. જ્યારે ચોર ટોળકી સીસીટીવી કેમેરો પણ લઈ ગઈ. ત્યારબાદ મિત્રો હવે ઓનલાઈન ફાર્મસીની ગેરરીતિઓ અને ડુપ્લિકેટ દવાઓના વિરોધમાં 20 તારીખના રોજ મિત્રો જામનગર સહિત દેશવ્યાપી કેમિસ્ટ્રી હડતાલ ઉપર આવશે. મિત્રો અમદાવાદના નિકોલના જ્વેલર્સમાંથી 1.11 કરોડના દાગીના ચોરનાર સેલ્સ ગર્લ્સ ઝડપાઈ. જ્યારે પ્રેમી સાથે મળીને કર્યું હતું આ મોટું કાવતરું. કચ્છના રાપરમાં મામાદેવ મંદિરના પૂજારીએ મિત્રો ગાંજો વાવ્યો અને 14 લીલા છોડ સાથે થઈ ધરપકડ. આ બાજુ મિત્રો અમદાવાદના એરપોર્ટ ઉપર 45 કરોડની કિંમતનો 9.30 કિલોગ્રામ હેરોઇનનો જથ્થો ઝડપાયો. જ્યારે મિત્રો એક આરોપીની કરવામાં આવી ધરપકડ. ત્યારબાદ મિત્રો ગોધરા એસઓજીએ 86 લાખની વેલ માછલીની ઉલટી સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ડિયાસ્કો બારદાનની અછતનું તંત્રનું રટણ. જ્યારે 1 મહિનામાં માત્ર 4 ખેડૂતો પાસેથી ખરીદી જોવા મળી. હવેથી મિત્રો અમદાવાદ અને મુંબઈ બુલેટ ટ્રેનનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો. જ્યારે વિક્રોલીમાં બનશે ભારતની પહેલી અંડરસી ટનલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક મિત્રો આજે એક હૃદયદ્રાવક ઘટના આવી સામે. મિત્રો રસ્તા ઉપર દોડતી સ્વિફ્ટ કારમાં આગ ફાટી નીકળતા પિતા પુત્રી જીવતા બુજાયા. ત્યારબાદ મિત્રો વડોદરામાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. જ્યારે વાડીમાં રોડ બનાવવા મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ બાખડ્યા. જ્યારે પોલીસ બોલાવી પડી.
મિત્રો ચાલુ મહિનામાં એટલે કે આ મહિનામાં મોંઘવારીની લૂ લાગી, જ્યારે 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું જોવા મળ્યું. અમેરિકાથી જાપાન સુધી શેર બજાર ક્રેશ જોવા મળશે, જ્યારે ક્રૂડ $111 ને પાર, જ્યારે ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી વાગી. મિત્રો વાયદા બજારમાં ફરી એકવાર ઉથલપાથલ જોવા મળી, જ્યારે ચાંદી 100,900 થી વધુના કડાકા બાદ ફરી મિત્રો રિકવર જોવા મળી. હાલ અત્યારે મિત્રો બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો પ્રેમથી માની જાવ તો સારું, નહીતર રસ્તા ઉપર નમાજ મુદ્દે યુપીના સીએમ યોગીની મોટી ચેતવણી આવી સામે. ત્યારબાદ મિત્રો મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે નીતિન ગડકરીના પરિવારને કરોડો રૂપિયાનું નુકસાન, જ્યારે કન્ટેનર ફસાયા અને માલ પણ સડી ગયો. હવેથી મિત્રો પેટ્રોલમાં ઇથોલોનની જેમ એલપીજી ગેસમાં પણ ડીએમઈ ઉમેરવાની તૈયારી, જ્યારે પુણેથી લેબમાં તૈયાર થશે દેશી કુલિંગ ગેસ. મિત્રો પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે એટલે કે ટીએમસી નેતાને આવાસ યોજના અને મજૂરોના ફંડમાં ગોટાળો કરવો ભારે પડ્યો, જ્યારે આવાસ અને મજૂરીના પૈસા ચાઉ કરી જનારા નેતા હવે મિત્રો ફસાયા, જ્યારે મિત્રો ઓફિસ ઘર ઉપર પથ્થરમારો પણ જોવા મળ્યો. ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક અને કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, જ્યારે 12 લોકોના મોત, 25 લોકોને ઈજા. ધોરણ 12ના પરિણામ, જ્યારે એઆઈની મદદથી પેપર ચેકિંગ કરાયું હોવાનો પણ દાવો, ભારે વિવાદ બાદ સીબીએસઈ બોર્ડની સ્પષ્ટતા. મિત્રો અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પણ રાહત. કેરળમથી મિત્રો લેફ્ટની વિદાય, જ્યારે હવે યુડીએફનું શાસન ચાલશે, જ્યારે કોંગ્રેસ નેતા વી સતીશને લીધા સીએમ પદના શપથ. ત્યારબાદ મિત્રો 6 મહિનામાં વિજયની ટીવી કે સરકાર પડી જશે અને સ્ટાલિન ફરી આવશે, જ્યારે તમિલનાડુના ધારાસભ્યની ભવિષ્યવાણી આવી સામે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મહિલાઓને દર મહિને મિત્રો 3,000 રૂપિયાની સહાયની જોગવાઈ, જ્યારે મિત્રો આ સાથે જ 1 જૂનથી એટલે કે 1લી તારીખથી મિત્રો રાજ્યભરમાં મહિલાઓ માટે મિત્રો સરકારી બસોમાં મફત મુસાફરીની પણ સુવિધા શરૂ કરવાનો નિર્ણય, જ્યારે મિત્રો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને મોટા નિર્ણય આવ્યા સામે. મિત્રો 1.5 કલાકમાં વંદે ભારત સહિત 3 ટ્રેનો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો, જ્યારે બિહારના મુઝફ્ફરપુરમાં મુસાફરોમાં ડર પેઠો. ત્યારબાદ મિત્રો હવે ગંગાનું પાણી મળશે પછી જ સંબંધો સુધરશે, જ્યારે 30 વર્ષે જૂની સંધિ મુદ્દે બાંગ્લાદેશની ભારતને મોટી ચેતવણી. ચીનમાં મિત્રો 5.2ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ જોવા મળ્યો, જ્યારે 2 લોકોના થયા મોત, અનેક ઇમારતો ધરાશયી, મિત્રો 7,000 લોકોનું સ્થળાંતર. મિત્રો નેધરલેન્ડ્સે ભારતમાં લઘુમતીઓના અધિકારો ઉપર તપાસનો મુદ્દો ઉઠાવ્યો, જ્યારે કેન્દ્રએ મિત્રો આપ્યો જડબાતોડ જવાબ.